જયપુરથી સુખસર તરફ જતા રસ્તાની હાલત ખૂબ જ દયનીય અને બિસ્માર હાલતમાં છે। ત્યારે આમ આદમી પાર્ટીના નેતા અને ઝાલોદ વિધાનસભાના પ્રભારી અનિલભાઈ ગરાસિયાએ સરકાર અને વહીવટી તંત્ર પર અવાજ ઉઠાવ્યા છે। આશરે 8 મહિના પહેલા આ રસ્તાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ ઉદ્ઘાટનમાં માર્ગ અને મકાન પંચાયત વિભાગના અધિકારીઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા, જ્યારે આ રસ્તાનું કામ હજુ પૂર્ણ કરવામાં આવ્યું નથી, જેના ભોગે આજે લોકોને હાલાકીનો સામનો વેઠવાનો વારો આવી રહ્યો છે। આ રસ્તા પર મોટે ભાગે લોકોની અવરજવર રહે છે। ભવિષ્યમાં રસ્તા પર ગંભીર પ્રકારના અકસ્માતના બનાવ બનશે તો આનો જવાબદાર કોણ? ત્યારે હાલમાં રસ્તાનું કામ તાત્કાલિક ચાલુ કરવામાં આવે અથવા હાલ પ્રાથમિક સમારકામ કરવામાં આવે તેવી લોકોથી માંગ અને આમ આદમી પાર્ટીના નેતા અનિલભાઈ ગરાસિયા દ્વારા સરકારને ઉગ્ર રજૂઆત કરી। અહેવાલ ભાવેશ પટેલ। આજે હું આ જેતપુરથી સુખસર તરફ જતો જે રસ્તો છે, આ રસ્તાનું કામ આશરે 8 થી 10 મહિના પહેલાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ત્યારે આ મને જાણવા મળ્યું કે માર્ગ અને મકાન પંચાયત વિભાગને આવતો આ રસ્તો છે। ત્યારે એસીમાં બેસીને જે અધિકારીઓ બેઠા છે અને આના ઉદ્ઘાટન કરનાર જે નેતાઓને કહેવા માગું છું, આ તમારા પાપે તમારા ભોગે આજે જનતા કેટલી ત્રાહિમામ છે। આજે આ રસ્તા ઉપરથી નીકળતા કોઈકને ગંભીર પ્રકારના એક્સિડન્ટ બને તો એનું જવાબદાર કોણ? બીજું, કોઈ ઇમરજન્સી કેસ અહીંથી હોસ્પિટલ જતાં 1 મિનિટ જો લેટ પડે અને એનું મૃત્યુ થાય તો એનું જવાબદાર કોણ? ત્યારે અધિકારીઓને કહેવા માગું છું, ટકાવારી લઈને કામ કરતા અધિકારીઓને કહું છું, સાથે આ એજન્સી હેઠળ લેવાયેલા જે કોન્ટ્રાક્ટરોને પણ કહેવા માગું છું કે તમે આ રોડ જો અત્યારે જે ઉદ્ઘાટન પછી પણ સમય આજે આ રોડ એમને એમ યથાવત પરિસ્થિતિ હેઠળ છે, ત્યારે લોકો આજે બહુ મોટી માત્રામાં તકલીફ વેઠી રહ્યા છે। ત્યારે તમારા પેટનું પાણી હલતું નથી।